હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે મારું કિચન સિરીઝ ગુજરાતીમાં. મારા ઘરે કોઈને બી અગર સ્વીટ ખાવાની ઈચ્છા હોય કે મારે કંઈક પ્રસાદ ધરાવવો હોય તો હું આ જ શીરાની રેસીપી ઘરે બનાવું છું. મારા ઘરમાં બધાનું આ શીરો બહુ જ ફેવરેટ છે. મૂંગ દાળનો શીરો અગર તમને ભાવતો હોય ને તો આ શીરા મૂંગ દાળના શીરાને ટક્કર મારે, એટલું ટેસ્ટી આ શીરો બનીને રેડી થાય છે. એને બનાવવા માટે એક વાટકી જેટલી આપણે સોજી એક કઢાઈમાં લેવાની છે. એને એકદમ ધીમા તાપે આપણે સરસ રીતે શેકવાનું છે, જેથી જે શીરો છે એ એકદમ સરસ આપણો બનીને રેડી થાય. 2 મિનિટ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને સોજીને આપણે એકદમ સરસ રીતે ઠંડી થવા દેવાની છે. જ્યારે એ સરસ રીતે ઠંડી થઈ જાય તો રૂમ ટેમ્પરેચરવાળું આપણે 2 વાટકી જેટલું દૂધ લેવાનું છે. જેટલું આપણે સોજી લીધી છે ને જે માપથી એ જ માપથી આપણે દૂધ લેવાનું છે. દૂધ નાઈ બહુ ગરમ હોવું જોઈએ કે નાઈ ફ્રીજથી નીકળેલું હોવું જોઈએ. રૂમ ટેમ્પરેચરવાળું દૂધ હોવું જોઈએ. હવે દૂધની જોડે 1 વાટકી જેટલી શેકેલી જે સૂજી છે એને બરોબર આપણે મિક્સ કરી દઈશું. એક બી ગાંઠા ના હોવા જોઈએ. એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરવાનું. જ્યારે મિક્સ થઈ જાય ઢાંકીને 15 મિનિટ માટે એને સાઈડમાં મૂકી દેવાનું. 15 મિનિટ પછી એક કઢાઈમાં આપણે 2 થી 3 ચમચી જેટલું ઘી લેવાનું. એમાં આપણા મનગમતા બધા ડ્રાયફ્રૂટ્સ આપણે એમાં લઈ શકીએ છીએ. તમે જે પ્રમાણમાં શીરામાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરતા માંગતા હો એ પ્રમાણે આપણે કટકા કરીને ડ્રાયફ્રૂટ્સને આપણે શેકી લેવાનું. બહુ વધારે પડતા લાલ નહીં કરી દેવાના. સહેજ ગુલાબી થવા આવે એટલે એમાં હવે આપણે કિશમિશ ઉમેરીશું. કિશમિશ બી આપણે આપણા ટેસ્ટની અનુસાર કે જેટલું જોતું હોય એ પ્રમાણે આપણે ઉમેરી શકીએ છીએ. હવે એને પણ આપણે ડ્રાયફ્રૂટ્સની જેમ 1 જ સેકન્ડ માટે શેકી લેવાનું. 1 સેકન્ડ થઈ જાય તો બધા ડ્રાયફ્રૂટ્સને આપણે કાણાવાળા જાડાથી કે કાણાવાળા જાળીથી આપણે એને કાઢી લેવાનું, જેથી ઘીનો ભાગ એમાં ના આવે અને એકલા સરસ ડ્રાયફ્રૂટ્સ એક ડિશમાં કાઢીને મૂકી દેવાનું. જે માપથી સૂજી લીધી હતી એ જ વાટકીના માપથી 1/2 વાટકી જેટલું ઘી લેવાનું અને 1 વાટકી જેટલું આપણે ખાંડ લેવાની. ખાંડને અને ઘીને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. આ ફેરી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની અને મીડિયમ ગેસ ઉપર જ આપણે ખાંડ જે છે એને ઓગાળવાની છે, એટલે એનું કેરેમલ બનાવવાનું છે. એ ટાઈમે આ પ્રોસેસ થતાં થોડી વાર લાગશે, પણ આપણે કન્ટિન્યુઅસ આવી રીતે ઘીમાં ખાંડને મિક્સ કરતા રહેવાનું, જેથી એ સરસ રીતે ઓગળતી જાય. કન્ટિન્યુઅસ જ્યારે આપણે આને સરસ રીતે આવી રીતે મિક્સ કરતા જઈએ ને તો જે ખાંડ છે એ સરસ રીતે ઓગળી જાય અને ઘીની જોડે સરસ રીતે મિક્સ થઈ જાય છે. જો કંઈક આવી રીતે તમે વિડીયોમાં જોઈ શકતા હશો. હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની જ્યારે આવી રીતે ખાંડ ઓગળી જાય. પછી દૂધમાં જે આપણે સોજીને મિક્સ કરી હતી અને બરોબર મિક્સ કરીને હવે ઘી અને ખાંડની જોડે આપણે એને મિક્સ કરી દેવાનું છે. આ ફેરી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, નહીં તો શું થશે, બધું ઉછળીને આપણા ઉપર આવે. એટલે બધું મિક્સ કરીએ ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની. પછી જ્યારે આવી રીતે આપણે મિક્સ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ ફ્લેમ ઉપર ચાલુ કરી દેવાની. મીડિયમ ગેસ ઉપર જ હવે બધાને આપણે સરસ રીતે શેકવાનું છે. ખાસ વાતનું ધ્યાન રાખવાનું, જ્યારે આપણે દૂધ ઉમેરીએ કઢાઈમાં ત્યારે આપણે બરોબર મિક્સ કરવાનું, નહીં તો શું થશે, અગર બહુ વધારે પડતા ગાંઠા રહી જશે ને તો શીરો જે છે એ બરોબર નહીં બને. અને ઓછા ગાંઠા હશે ને તો એ બરોબર જ્યારે આપણે શીરાને શેકીએ ત્યારે એ બરોબર ઓગળી જાય છે. પણ બહુ વધારે પડતા ગાંઠા કદાચ તમારા રહી જાય તો પોટેટો સ્મેશરથી તમે એને સ્મેશ કરજો તો એકદમ સરસ રીતે સ્મેશ થઈ જશે. અને મીડિયમ ગેસ ઉપર જ આપણે કન્ટિન્યુઅસ એને મિક્સ કરતા રહેવાનું છે અને શીરાને આપણે શેકવાનું છે. જેટલું શીરો શેકાશે એટલો જ દાણેદાર અને એટલો ટેસ્ટી શીરો બનીને રેડી થશે. બસ આવી જ રીતે આપણે કન્ટિન્યુઅસ એને મિક્સ કરતા રહેવાનું છે. જ્યારે એ કન્ટિન્યુઅસ આવી રીતે આપણે મિક્સ કરીએ ને તે ઓટોમેટિકલી પેન છોડી દેશે અને એકદમ સરસ રીતે આપણો શીરો બનીને રેડી થઈ જશે. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે જ્યારે આવી રીતે આપણને લાગે કે પેન છોડવા આવ્યું છે એટલે સમજવાનું કે આપણો શીરો બહુ જ સરસ રીતે શેકાઈ ગયો છે. બસ એને હજુ આપણે 1 થી 2 મિનિટ માટે આવી રીતે શેકીશું, જેથી શીરો એકદમ સરસ રીતે શેકાઈ જાય. હવે લાગે કે શીરો એકદમ સરસ શેકાઈ ગયો છે પછી એમાં ડ્રાયફ્રૂટ્સ અને થોડું આપણે આમાં એલાયચી પાવડર ઉમેરીશું, જેથી બહુ જ સરસ ટેસ્ટ આવશે. હવે ફરીથી બધાને એકવાર સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે જ્યારે આપણે બરોબર સરસ રીતે મિક્સ કરીએ તો આપણો શીરો એકદમ સરસ રીતે રેડી થઈ જાય. હવે ગેસની ફ્લેમ બંધ કરીને એને 10 થી 15 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું ઢાંકીને, જેથી જેટલો સરસ શીરો સેટ થશે એટલો જ છૂટો અને દાણેદાર શીરો બનીને રેડી થશે. જો આ શીરો જે છે એ થોડો ઠંડો થઈ ગયો છે. ઠંડો થયા પછી તમે જુઓ કેટલો સરસ છૂટો અને દાણેદાર બનીને રેડી થયો છે.
રેગ્યુલરલી તો આપણે જે સોજી છે એનો શીરો તો આપણે બનાવતા જોઈએ. એકવાર આ અલગ રીતથી સોજીનો શીરો જરૂરથી ટ્રાય કરો. મૂંગ દાળના હલવાને ભૂલાઈ દે એટલું ટેસ્ટી અને એટલું દાણેદાર આ શીરો બનીને રેડી થાય છે. આજની રેસીપી થોડી બી ગમે ને તમને તો એને લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા. અને થોડું બી અગર તમને લાગે કે મારી રેસીપી સારી છે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો, જેથી મને વધારે મોટિવેશન મળે નવી રેસીપી સાથે. થેન્ક યુ.